જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં અક્ષય તૃતીયા, ચંદન યાત્રા, એના વિશે વૈષ્ણવો પૂર્ણતઃ માહિતી આપણે પ્રાપ્ત કરશું. સાથે સાથે અક્ષય તૃતીયાની સાથે જોડાયેલ ઇતિહાસ છે કે આ સમયે આ દિવસે છે એ કયા કયા કાર્ય છે એ સિદ્ધ થયા હતા, અને અક્ષય તૃતીયા સાથે જોડાયેલા દરેક પ્રસંગો છે એના વિશે માહિતી મળશે. સાથે સાથે પુષ્ટિમાર્ગની અંદર અક્ષય તૃતીયાનું શું મહત્વ છે એ પણ જાણીશું. અને વૈષ્ણવો, એક બાલકૃષ્ણ સાથે જોડાયેલા અક્ષય તૃતીયાનો ખૂબ અદ્ભુત વાર્તા પ્રસંગ છે, એ પણ આપણે આ સત્સંગ દ્વારા છે એ જાણીશું. તો વૈષ્ણવો, અવશ્ય જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. અને હા, એક બીજા વિડીયો દ્વારા તમને અક્ષય તૃતીયામાં ખાસ વિશેષ સેવાક્રમ શું હોય છે પુષ્ટિ માર્ગમાં એ પણ તમને જાણવા મળશે. તો અવશ્ય છે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો છે અવિરતપણે પ્રાપ્ત થતા રહેશે. સત્સંગમાં સાચી માહિતી મળતી હોય, આનંદ આવતો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. તો વૈષ્ણવો, ચાલો માણીએ આપણે સત્સંગ અક્ષય તૃતીયા ચંદન યાત્રા વિશે. વૈશાખ શુક્લ પક્ષ તૃતીયા, તો અક્ષય તૃતીયા ઉત્સવ, એનું મહત્વ વૈષ્ણવો આપણે જોઈ રહ્યા છીએ. તો એની સાથે જોડાયેલા જે રોચક તથ્યો છે એ પહેલા આપણે જોઈએ. શું છે ઇતિહાસ એમનો? તો આ તિથિથી ત્રેતા યુગનો આરંભ થયો હતો. અક્ષય તૃતીયા તિથિ છે ત્યારથી ને ત્રેતા યુગનો આરંભ થયો હતો. આજના જ દિવસે શ્રી કુબેર શિવપુરમમાં શિવજીની ઉપાસના કરીને પુનઃ સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી. આજે પરશુરામ જયંતિ પણ છે. પ્રભુનો સ્વભાવ ઉગ્ર હોવાથી આજે ચંદન છે એ ધરવામાં આવે છે, શીતોપચાર થાય છે. આ ઉત્સવને ચંદન યાત્રા પણ કહેવાય છે. આજના દિવસે ગુરુકુલના ઘણા વર્ષ પછી દ્વારકા નગરીમાં અદ્ભુત અલૌકિક ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન થયું હતું. વૈષ્ણવો, આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે હસ્તિનાપુરના દરબારમાં થઈ રહેલ જે ચીરહરણ હતું, એ ચીરહરણથી દ્રૌપદીની રક્ષા કરી અને પ્રભુએ ચીર પીર્યા હતા, એ આ અક્ષય તૃતીયાના દિને. આજના જ દિવસે યુધિષ્ઠિરને સૂર્યદેવ પાસેથી અક્ષય પાત્ર છે પ્રાપ્ત થયું હતું. તો આજના દિવસે જ મહાભારતના યુદ્ધનું અંત થયું હતું. આજના દિવસે ભગવાન નર નારાયણ રૂપ અવતાર ભૂતલ લીધો અને જીવોને તપસ્યા કરતા શીખડાવ્યું હતું પ્રભુએ. તો આપ શ્રીએ હિમાલયમાં તપશ્ચર્યા કરી અને આપનું બરફથીને રક્ષણ કરવા અર્થે શ્રી લક્ષ્મીજીએ બોરનું વૃક્ષ બની અને બોરના વૃક્ષનું રૂપ છે ધારણ કર્યું. આજે એ જ સ્થળ પર વૈષ્ણવો બદ્રીનાથ ધામ છે એ સ્થિત છે. આજના દિવસથી જ 4 ધામમાંથી એક બદ્રીનાથ ધામના દ્વાર છે એ ખુલે છે. જગન્નાથપુરી દર વર્ષે થતી આયોજિત જે રથયાત્રા છે એ રથયાત્રાના રથના નિર્માણનું કાર્ય આજની તિથિથી છે એ આરંભ થઈ જાય છે. તો વૃંદાવનમાં બિરાજિત શ્રી બાકે બિહારીજીના શ્રી ચરણોના દર્શન વૈષ્ણવો માત્ર આજના જ દિવસે, આજની તિથિ પર જ થાય છે. આજના જ દિવસે જ શ્રી ગિરિરાજજી ઉપર આવેલ શ્રીનાથજીના મંદિરનો પાયો છે રાખવામાં આવ્યો હતો. વૈષ્ણવો, એના માટે આપણને ખબર છે કે સર્વપ્રથમ તો શ્રી મહાપ્રભુજીએ છે પર્ણ વગેરેનું જે મંદિર સિદ્ધ કર્યું હતું, એ રામદાસજી મુખ્યા છે ત્યારે એમને છે એ સેવામાં રાખ્યા હતા. ત્યારે પણ અક્ષય તૃતીયાનો દિવસ, ત્યારબાદ જે પાયો રાખવામાં આવ્યો એ પુરણમલ દ્વારા. તો પુરણમલ દ્વારા છે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની કૃપાથી છે એ મંદિર સિદ્ધ કરવાનો એમને લાભ પ્રાપ્ત થયો પુરણમલને. ત્યારે પાયો પ્રથમ છે આ અક્ષય તૃતીયાના દિવસે. પછી મંદિર સિદ્ધ થઈ ગયું છે વૈષ્ણવો. પછી આજના જ દિવસે શ્રી ગુસાઈજી પ્રભુના દ્વિતીય વિવાહ છે એ પણ ત્યાં હતા. અને આજના જ દિવસે વિક્રમ સંવત 1576માં
ગિરિરાજજી પર મંદિરમાં જે મંદિર સિદ્ધ થઈ ગયું પૂરણમલ દ્વારા, એ મહાપ્રભુજી દ્વારા શ્રીનાથજીને પાટે છે એ મંદિરમાં પધરાવવામાં આવ્યા હતા. તો અલૌકિક મિલન વૈષ્ણવો કોનું કોનું થાય? તો કે શ્રી ઠાકોરજી અને 4 યુથના સ્વામીજીના અલૌકિક મિલન છે. એમાંનું એક મિલન છે આ અક્ષય તૃતીયાના. તમને 4 બતાવી દઉં તો શ્રી ઠાકોરજીનું પ્રથમ યુથના સ્વામીજી શ્રી રાધાજી સાથે અલૌકિક મિલન દેવ પ્રબોધિની એકાદશીના. દ્વિતીય યુથના સ્વામીની શ્રી ચંદ્રાવલીજી સાથે અલૌકિક મિલન એ દ્વિતીય પાઠ માનવામાં આવે છે. તૃતીય યુથના સ્વામીજી શ્રી અગ્નિકુમારિકા સાથે અલૌકિક મિલન છે એ અક્ષય તૃતીયાના દિવસે થયું છે. તો ચતુર્થ યુથના સ્વામીની શ્રી યમુનાજી સાથે અલૌકિક મિલન ગંગા દશેરાનું મનાય છે. તો વૈષ્ણવો, હવે બાલકૃષ્ણજી સાથે અક્ષય તૃતીયાના આ દિનનો એક સુંદર અદ્ભુત એવો પ્રસંગ છે બાલલીલાનો, એ આપણે બધા અત્યારે માણીશું. તો આજનો દિવસ છે વૈષ્ણવો, એની સાથે જોડાયેલા બાલકૃષ્ણનો અલૌકિક અનેરો એવો મોહક પ્રસંગ છે આ વાર્તા પ્રસંગ. તો પ્રભુ શ્રી કૃષ્ણનું મુંડન સંસ્કાર એ લીલા છે અહીંયા અક્ષય તૃતીયા સાથે જોડાયેલી છે. તો પ્રાચીન સમયમાં વ્રજના લોકોનો મુખ્ય વ્યવસાય ગૌચારણનો હતો. એટલે મુખ્ય વ્યવસાય સંબંધિત કેટલીક વર્જનાઓ પણ હતી. વર્જનાઓને આપણે શું કહી શકીએ? સામાજિક નિયમો કહી શકીએ. પરંતુ બાળકનું મુંડન ન થાય ને ત્યાં સુધી તેને જંગલમાં ગાય ચરાવવા માટે ન મોકલવામાં આવે. આ એક નિયમ. તો બાળકનું જ્યાં સુધી મુંડન ન થાય ત્યાં સુધી છે બાળકને જંગલમાં ગાયો ચરાવવામાં મોકલવામાં ન આવતો. બાળક શ્રી કૃષ્ણ છે એ તો રોજ પોતાના પરિવારના અને આજુબાજુના બધા પુરુષોને, મોટા બધા છોકરાઓ છે, નાના મોટા છોકરાઓ એને ગાય ચરાવવા જતા જોવે અને તેનું મન પણ થતું. ભગવાન શ્રી કૃષ્ણનું મન છે, બાલકૃષ્ણનું મન પણ છે થાય. અને પછી યશોદામાં છે ને એને ના પાડી દે કે મારે ગાયો ચરાવવા જાવ. યશોદામાં છે ના પાડે, અહીંયા પ્રભુને બહુ મન થાય. અને મૈયા શું કહે કે હજી તું નાનો છે, થોડો મોટો થઈ જા ને પછી જવા દઈશ. તે એક દિવસ બલરામજીને ગાયો ચરાવતા જોઈ અને કૃષ્ણ અડગ થઈ ગયા. એ કે દાવ જાય છે તો હું પણ જાઉં, હું ગાય ચરાવવા જઈશ. આ શું વાત થઈ? ઈ મોટા ને હું નાનો. એટલે માતાએ સમજાવ્યું કે દાવનું મુંડન છે ને એ થઈ ગયું છે એટલે એ જઈ શકે છે. તારું મુંડન થઈ જશે ને તો હું પણ તને જવા દઈશ. તો કૃષ્ણને ચિંતા થઈ કે વાડ રાખે કે પછી ગાયો ચરાવવા જવું. પછી ઘણું બધું વિચાર્યા પછી પ્રભુએ નિર્ણય ઉપર આવ્યા કે વાડ તો પાછા ઉગી જશે, ફરી ઉગી જશે. પણ હવે જે આ મારે આનંદ પ્રાપ્ત કરવો છે ગાયો ચરાવવા જવાનો, એમાં વિલંબ ન પોસાય. તો મારાથી એનાથી જે ગાયો ચરાવવાના આનંદથી દૂર રહી ન શકાય. એટલે તેઓ તરત જ નંદ બાવા પાસે દોડી ગયા. ત્યાં જઈને બાવાને કે બોલ્યા કે કાલે જ મારું મુંડન કરાવી દો, કે મને ગાય ચરાવવા જવું છે. નંદ બાવા શું બોલ્યા કે એમ કેવી રીતે મુંડન કરાવી દઉં? અમારા લાલાના મુંડનમાં તો કે ઘણું બધું મોટું આયોજન કરું છું, પછી લાલાના વાળ જશે. કે કાના આ પ્રકાર છે બોલ. કાનાએ તો પછી અધીરતાથી કહી દીધું કે તમારે જે આયોજન કરવું હોય એ કરો, પણ મારે ગાયો ચરાવવા જવું છે. તમે ઝડપથી ને મારું મુંડન કરાવો. તો વૈષ્ણવો, મુંડન તો કરાવવાનું જ હતું. એટલે નંદ બાબાએ છે એ ગર્ગાચાર્યજીને લાલાના મુંડનનું શુભ મુહૂર્ત કાઢવાની વિનંતી કરી. નજીકના દિવસોમાં અક્ષય તૃતીયાનો દિવસ છે એ શુભ હતો. એટલે તે દિવસે મુંડનનું આયોજન છે એ નક્કી થયું. આસપાસના બધા ગામોમાં નિમંત્રણ છે અપાયું છે, વેચાયા છે નિમંત્રણ. અને હર્ષ ઉલ્લાસથી ઘણી બધી તૈયારીઓ થઈ. છેવટે આયોજનનો દિવસ આવી ગયો. આસપાસના ગામોના હજારો મહેમાનો છે એની હાજરીમાં ભવ્ય આયોજન થયું અને લાલાનું મુંડન થયું આ અક્ષય તૃતીયાના દિવસે. અને મુંડન થતાં જ લાલાએ મૈયાને કીધું. શું કહ્યું? મૈયા, મને કલેવું આપો, મને ગાય ચરાવવા જવું છે.
મૈયા થોડીક નારાજ થઈ ગઈ અને બોલી નારાજ થઈને કે આટલા બધા મહેમાનો આવ્યા છે તને જોવા, અને તું કે છે કે આટલી ગરમીમાં તારે ગાયો ચરાવવા જાવી છે, તો થોડાક દિવસ ખમી જા, ગરમી ઓછી પડે તો હું તને દાઉની સાથે છે એ મોકલી દઈશ. લાલાએ પણ જીદ કરી, અડગ રહ્યા કે એવું થોડુંક હોય કાંઈ, મેં તો એ કે ગાયો ચરાવવા માટે જ મુંડન કર્યું હતું, નહીતર તો હું મારા આવા સુંદર વાળ છે શું કામ કાપવા દઉં, હું કશું જાણતો નથી, બસ હવે હું તો કે આજે જ અને હમણાં જ જઈશ ગાયો ચરાવવા. માયાએ નંદ બાવાને બોલાવીને કહ્યું કે કાનુડો માનતો નથી, થોડેક દૂર સુધી તમે તેની સાથે જઈ આવો, એટલે એનું મન પણ છે એ બહેલાઈ જશે, કારણ કે આ ગરમીમાં હું તેને દાવની કે એકલો તો છે એને જવા ન દઉં, મોકલીશ નહીં. એટલે નંદ બાબા બધાને છોડીને નીકળ્યા, મહેમાનોને મૂકીને, લાલાને લઈને. લાલા તો પણ બહુ અતિ ઉત્સાહી, લાલા પણ પૂરી તૈયારી સાથે છે છડી, વાંસળી, કલેવાની પોટલી લઈ અને નીકળ્યા, અને એક વાછરડું પણ લઈ લીધું હો ભેગું, જેને હુર હુર કરીને ધરી ઘેરી વેડ્યા, અને તેઓ પોતાના મનમાં ખૂબ ખુશ થઈ ગયા કે હાયસ હવે આખરે હું મોટો તો થઈ ગયો પ્રભુ કે. તો વૈશાખ મહિનાની વૈષ્ણવ આ ગરમી હતી, અને વ્રજમાં તો આમ પણ કેટલી ગરમી પ્રચંડ પડે ગરમી, તો થોડી વારમાં તો બાલકૃષ્ણ ગરમીથી બેહાલ થઈ ગયા, પરંતુ પોતાની જીદ સામે છે એ હાર કેમ માનવી? આ બાબાને કેવું કેમ કે મોતે ઉપાડે તૈયાર થયો તો, પણ હવે હું થાકી ગયો છું, કેમ કેવું કે મને ઘરે લઈ જાઓ? બાબા સાથે તેઓ તો ચાલતા રહ્યા. જો મૈયા કે હોત ને તો પોતે જ સમજી જાત મૈયા અને લાલાને ઘરે લઈ જા, પરંતુ બાબા પણ ચાલતા રહ્યા. થોડેક દૂર ગયા હતા, લલિતાજી ને બીજી બધી સખીઓ છે એને સામે મળી. તો એમણે બધા જોતા જ લાલાની હાલત છે ને એ બધા સમજી ગયા સખી જણો. ગરમીથી કૃષ્ણનું મુખ છે તો લાલ લાલ થઈ ગયું હતું, અને માથા પર વાળ પણ નહોતા, વાળ નહોતા, ને કાનજીએ પરસેવે પરસેવે લાલ થઈ ગયા હતા. તો તેમણે નંદ બાવાને એવું કહ્યું સખીઓએ કે તમે લાલાને અમારી પાસે મૂકી જાઓ, અમે થોડીક વાર પછી તેને નંદાલય પહોંચાડી દઈશું. તે નંદ બાવાએ છે હા પાડી નંદ બાવાને રવાના કરી, અને તેઓ લાલાને નજીકની અંદર જ લલિતાની જે નિકુંજ હોય ને એ પોતાના નિકુંજમાં લઈ ગયા લલિતાજી, અને તેમણે બાલકૃષ્ણને કદમની શીતળ છાયામાં બેસાડ્યા. અને બાલકૃષ્ણને શીતળ છાયામાં બેસાડ્યા પછી પોતાની એક સખીને ઘરેથી ચંદન, ખરબૂજાના બીજ, મિશ્રીનું પાકું બુરું, ઇલાયચી, મિશ્રી વગેરે બધી સામગ્રીઓ છે એ લાવવા કહ્યું. પછી થોડીક વારમાં બધી સામગ્રી આવી ગઈ. તે સખી છે એ બધું લાવી. તે બધી સખીઓએ પ્રેમ ભાવથી કૃષ્ણના શરીર પર ચંદનની ગોટીઓ છે લગાવી. આ બધી સામગ્રીઓ લાવી, એમાંથી ચંદન છે એનાથી છે પ્રભુના શરીર પર ચંદનની ગોટીઓ લગાવી, અને કૃષ્ણના માથા પર ચંદનનું લેપ છે કર્યું. કેટલીક સખીઓએ નજીકમાં જ બુરા અને ખરબૂજાના બીજના લાડુ છે એ બનાવી રાખ્યા, સિદ્ધ કરી લીધા, અને ઇલાયચીને પીસીને મિશ્રીના રસમાં મેળવીને શીતળ શરબત પન્ના છે એ તૈયાર કરી દીધું. અને બાળકૃષ્ણને પ્રેમથી છે ધરાવ્યું. પ્રેમથી પ્રભુ પ્રસન્નતાથી આરોગ્ય સાથે જ લલિતાજી લાલાને પંખો કરવા લાગી. તો આ બધું આરોગ્ય પછી લાલાને ઊંઘ આવવા લાગી. તો લલિતાજીએ છે તેમને ત્યાં જ સુવા કહ્યું, અને પોતે છે તેમને પંખો છે ચલાવતી રહી. તો લલિતાજીએ આ પ્રકારે સિતોપચાર કર્યો છે. એ પ્રકારે વૈષ્ણવો આપણે પુષ્ટિ માર્ગમાં પ્રભુનો આ જ પ્રકારે સિતોપચાર કરવાનો હોય. તો થોડી વાર છે આરામ કર્યા પછી પ્રભુ જાગ્યા, અને લલિતાજી લાલાને નંદાલય છે પધરાવી ગયા. તો વૈષ્ણવો ખૂબ જ સુંદર આ વાર્તા પ્રસંગ છે એ આપણે પુષ્ટિ માર્ગ છે એની સાથે જોડાયેલો છે. સાથે સાથે શું ઇતિહાસ છે અક્ષય તૃતીયાનો એ પણ વૈષ્ણવો આપણે જાણ્યો. અને હવે પછી અક્ષય તૃતીયા સેવાક્રમ શું રહે, ઉષ્ણકાલીન સેવાક્રમ શું આવશે, હવે નવા વિડીયો દ્વારા છે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો વૈષ્ણવ આ વિડીયોને અહીં અટકાવીએ છીએ.
આપ સર્વ વૈષ્ણવોને માહિતી છે એ સારી લાગી હોય, સત્સંગની અંદર આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને છે એ પૂર્ણતઃ માહિતી છે એ પ્રાપ્ત થાય, સત્સંગનો લાભ મળે. અને હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.